નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ઇન્ડી ગઠબંધનની એક બેઠક મળી. બેઠક મળતા જ રાજકીય ગરમાવો તેજ થયો અને ખાસ તો ઇન્ડિયા મહાગઠબંધનની જે બેઠક મળી એમાં વિપક્ષે જે રણશીંગું ફૂંક્યું છે ચૂંટણીનું, ખાસ કરીને એવું કહી શકાય કે જે પ્રમાણે ઇન્ડી ગઠબંધને મુદ્દા ઉઠાવ્યા છે અને 5 મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે. આમ તો કહીએ તો એક તો ચૂંટણીની નિષ્પક્ષતા, બીજું કે SIR મુદ્દે CJIને, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર આ વિપક્ષી ગઠબંધન લખવાનું છે. સાથે જ વિદ્યાર્થીઓ સાથે, યુવાઓ સાથે જે અન્યાય થાય છે એ વિપક્ષી ગઠબંધનનું માનવું છે કે નીટ અને CBSE જે વિવાદ છે એમાં ક્યાંક શિક્ષણ મંત્રી જવાબદાર છે. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, આ માંગ પણ એમણે કરી છે. બીજું મોંઘવારી છે, બેરોજગારી છે, ખેડૂતોના પ્રશ્નો છે. આ મુદ્દે સરકારને આવનારા દિવસોમાં ઘેરવા માટેનો એક પ્લાન આ વિપક્ષી ગઠબંધન કર્યું છે અને પ્રવર્તમાન સ્થિતિ જે પ્રમાણે જોવા મળી રહી છે, આર્થિક મંદી જોવા મળી છે, લોકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, ત્યારે તાત્કાલિક એક સર્વપક્ષીય બેઠક આ સરકારે બોલાવવી જોઈએ. આવી સ્પષ્ટ માંગ આ વિપક્ષી ગઠબંધને કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ તેનો જવાબ આપ્યો છે કે જે આ વિપક્ષી ગઠબંધન છે એ નીતિ વગરનું, માત્ર સત્તાના સ્વાર્થ માટેનું ગઠબંધન છે. આ એક કહ્યું છે. સાથે જ પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે વિપક્ષી નેતાઓ એક મંચ પર આવ્યા છે એવું પણ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે. ને દેશને મજબૂર નહીં પણ મોદી જેવી એક મજબૂત સરકારની જરૂર છે. ઘણું બધી વાતો તો થઈ છે, પણ આ જે વિપક્ષી ગઠબંધનમાં રાહુલ ગાંધીથી માંડીને, મમતા બેનર્જીથી માંડીને, અખિલેશ યાદવથી માંડીને ઘણા બધા વિપક્ષી નેતાઓ એકઠા થયા હતા. ઇવન શરદ પવારે પણ એમાં સૂચનો કર્યા છે. પણ ભાજપના મજબૂત સંગઠન, કેડર અને જે નેરેટિવ છે આખું ભારતીય જનતા પાર્ટીનું એક ચૂંટણીલક્ષી, એની સામે ટકી રહેવાની એક અગ્નિ પરીક્ષા પણ દેખાય છે. બીજું કે આપ અને DMK જેવા મોટા પક્ષોની નારાજગી છે, બેઠકથી અંતર રાખી રહ્યા છે, ત્યારે પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ વિપક્ષી ગઠબંધનનો જે એજન્ડા છે એમાં કેટલો દમ છે અને સરકારને એને કેટલી અસર થશે, આ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ, મારી સાથે બરોડાથી જોડાયા છે. નિશાંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ હિરેન કોટક, ભારતીય જનતા પાર્ટીના નેતા, મારી સાથે છે. હિરેનભાઈ, આપનું પણ સ્વાગત છે. અને દિલ્હીથી રાજकीय विश्लेषक हर्षवर्धन पांडे जी. पांडे साहब, आपका भी स्वागत है लोकमंच में. जी धन्यवाद बहुत बहुत. જી હિરેનભાઈ, શરૂઆત આપનાથી કરીશું કે જે પ્રમાણે જે વિપક્ષી ગઠબંધન, ઇન્ડી ગઠબંધનની મહાબેઠક થઈ, ક્યાંક એવું કહેવાય કે આ વિપક્ષી ગઠબંધને ચૂંટણીનું રણશીંગું ફૂંક્યું છે. જે 5 મુદ્દા છે એમાં મહત્વની વાત જે કરવામાં આવી છે એમાં મોંઘવારી છે, બેરોજગારી છે, SIR નો મુદ્દો છે, ખેડૂતોના પ્રશ્નો છે. શું લાગે છે, જો આ મુદ્દે વિપક્ષ એક થાય તો ભારતીય જનતા પાર્ટીએ, આ સરકારે જવાબ પણ આપવો પડશે. તમારી પાસે જવાબ શું છે હિરેનભાઈ? સૌપ્રથમ તો જે 5 મુદ્દાઓની વાત આ ગઠબંધને કરી છે એમાંથી કેટલાક મુદ્દાઓની ચર્ચા એ સ્વાભાવિક રીતે ત્યાં ન કરી શકે એવા મુદ્દાઓ છે. ખાસ કરીને આ જ્યારે આપણે વાત કરીએ અખિલેશ યાદવની વાત કરીએ કે રાહુલ ગાંધીની વાત કરીએ કે પછી મમતા બેનર્જીની વાત કરીએ, આ બધા લોકો ક્યાંક ને ક્યાંક એક સાથે જોડાઈ અને એક સમયે ઇન્ડી ગઠબંધનની શરૂઆત કરી. પરંતુ એ ઇન્ડી ગઠબંધન છે એ ફારસ સાબિત થયું, આપણે સૌએ જોયું છે. પરંતુ એ ફારસ સાબિત થઈ ગયા પછી પણ એક સમયે રાજ્યોમાં એ લોકો દુશ્મન બનીને, અને જ્યાં કેન્દ્રમાં સરકાર આવે એ લોકોનો મુખ્ય એજન્ડા માત્ર એક ને એક છે કે નરેન્દ્રભાઈ મોદીને આપણે આ સત્તામાંથી આપણે દૂર કરવા છે. આપણે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક ઘેરવાનો પ્રયત્ન કરવો છે. પરંતુ એ પ્રયત્નમાં નિષ્ફળ એટલા માટે જઈ રહ્યા છે કે જેટલા મુદ્દાઓ એ લોકો ઉઠાવે છે એ મુદ્દાઓના સમાધાન ભારતીય જનતા પાર્ટીની સરકારો કરી રહી છે, અને એ મુદ્દાઓના સમાધાન થઈ જાય છે ત્યારે એ નવો મુદ્દો લઈને નીકળી પડે છે. પરંતુ જે પ્રકારનું આ ગઠબંધન છે એ ગઠબંધન પાસે કોઈ સચોટ અથવા મજબૂત મુદ્દાઓ એવા નથી કે રાષ્ટ્ર માટે એ શું કરશે. ભારતીય જનતા પાર્ટીએ શું ન કરવું જોઈએ, શું કર્યું છે, એમાં જેટલી બધી તકલીફો ઊભી કરવી છે, જે કંઈ પણ રોડા નાખવા છે, એ જ બાબતો ચર્ચામાં હોય છે. આ ગઠબંધન સાથે મળીને રાષ્ટ્રને કઈ દિશામાં લઈ જશે અથવા વિઝન શું છે એની કોઈ વાત નથી. જ્યારે બીજી તરફ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત કરીએ તો એમને જે વિઝન આપ્યું છે ને એ કરી પણ બતાવ્યું છે. એના કારણે આજે રાષ્ટ્રની જનતા છે એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, નરેન્દ્રભાઈ મોદી સાથે છે, અને એ જ ખલી રહ્યું છે સૌથી મોટું પરિબળ. એટલે એના 5 મુદ્દાઓ છે એનો છેદ છે એ લોકો ક્યાંક ને ક્યાંક એમના કર્તૃત્વ દ્વારા, અને ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત કરીએ તો જે પ્રકારનું શાસન, સુશાસન, ગુડ ગવર્નન્સ સિવાયની બીજી કોઈ વાત નહીં, અને વિકાસની રાજનીતિ જ્યારે આખો દેશ અનુસરી રહ્યો છે. ઘણા બધા એવા પક્ષો છે જે ભારતીય જનતા પાર્ટી નથી
પરંતુ એ વિકાસની રાજનીતિની પણ વાત કરવા મજબૂર બન્યા છે. આ લોકો મજબૂર બન્યા હોવા છતાં પણ જે ખાસ કરીને કેન્દ્રીય કક્ષાએથી વાત કહેવાય છે અમારે ત્યાંથી, એ જ સૌથી મોટી બાબત છે કે ભ્રષ્ટાચાર એમનો જે છે, એમને એમના જે સામ્રાજ્યો બનાવીને મૂકેલા છે, એ સામ્રાજ્યને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક એ લોકોને મજબૂરીમાં સાથે આવવું પડે, એ આ બાબત પ્રસ્થાપિત કરે છે. બિલકુલ. હિરેનભાઈ, પણ એક વસ્તુ છે કે તમે જે પ્રમાણે મોદીની વાત કરી કે મોદી હટાવો એક માત્ર મુખ્ય એજન્ડા છે, સરકારને ઘેરવામાં નિષ્ફળ છે. વિપક્ષ પાસે એક વસ્તુ દેખાય છે કે પ્રાદેશિક પક્ષોની જે તાકાત છે અને તમારી પાસે બ્રાન્ડ મોદી છે, તો આટલી બધી પ્રાદેશિક પક્ષોની તાકાત, વિપક્ષી ગઠબંધન, તો મોદી બ્રાન્ડ માત્રથી જ તમે સામનો કરી શકશો કે અન્ય કોઈ તાકાત છે તમારી પાસે? આપણે હમણાં જ દિલીપભાઈ સાબિત કર્યું છે. આપણે જે ખાસ કરીને જ્યાં બંગાળની વાત કરીએ તો બંગાળની અંદર જે પ્રકારનો જ્વલંત વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો, એ માત્ર ને માત્ર મોદી તાકાત છે. આપણે સૌએ એ જોયું છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આજે મોદી સાહેબની તાકાત, લોકપ્રિયતા છે, એ બંધ પણ છે અને વધી પણ રહી છે. જ્યાં જ્યાં પણ એ લોકોએ પડકાર ફેંક્યો છે ત્યાં એ સાબિત કરીને બતાવેલી વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક આ હતાશાની ગર્તમાં ધકેલાઈ ગયેલા વિપક્ષો એક સાથે એક જગ્યાએ ભેગા થઈ જાય છે. મમતા મોદી એ મમતા આજે મમતા દીદીની ખાસ વાત કરીએ તો એમણે બંગાળમાં જે પ્રકારે એમની હાર થઈ તો હાર પણ ન સ્વીકારી શક્યા. એવી વ્યક્તિ પણ આજ ગઠબંધનનો એક હિસ્સો છે. એ બરોબર સમજજો. અને એમણે કહ્યું કે હું મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યું. બંધારણીય બાબતોના જાણકાર હોવા છતાં આ પ્રકારની મૂર્ખામી ભરી વાત કરે તો સ્વાભાવિક રીતે રાષ્ટ્રની જનતા છે એ ઓળખી જાય છે. આવી જ બાબતો તમામ લોકો માટે છે. પરંતુ એ તમામ બાબતોની સામે અમારે નથી જોવાનું. ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ પણ કરે છે અને રાષ્ટ્રનીતિ પણ કરે છે. ચલો, બિલકુલ જ્યાં પણ બિલકુલ. ભારતનું જ્યાં પણ હિત ગવાતું હોય ત્યાં સ્વાભાવિક રીતે આપણે અડગ રીતે ઉભા રહ્યા છીએ. ઘણી જગ્યાએ ઘણા આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે હિરેનભાઈ, અડગ ઉભા રહી હિરેનભાઈ, ઇન અને શોર્ટ ભારત પાર્ટી તરફી કરતા, નિર્ણય લીધા. હિરેનભાઈ, ઇન શોર્ટ પાર્ટી કરતા વ્યક્તિ મોટી થઈ ગઈ છે, પણ સવાલ એ થાય કે વ્યક્તિ નિવૃત્ત થાય અથવા વ્યક્તિ પાર્ટીમાં ના હોય ત્યારે પાર્ટીની શું દશા થાય, આનો વિચાર પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યો. હું આવું આપણી પાસે એનો જવાબ પણ લઉં, પણ એ પહેલા નિશાનભાઈ જે પ્રમાણે વાત કરી કે વિપક્ષનો ઇન્ડિયા ગઠબંધનનો એક હેતુ શું છે, તો કે ભાઈ મોદી હટાવો, એક આ જ હેતુ છે અને એની પર જ તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે. ભાજપનો વિરોધ, મોદીનો વિરોધ, આ સિવાય સાહેબ તમારી પાસે વિકાસની એમણે જે વાત કરી, અર્થતંત્રની વાત કરી, રોજગારીની વાત કરી અને સાથે જ એમણે કહ્યું કે ગુડ ગવર્નન્સ જે વાત કરી હિરેનભાઈએ, લાગતું નથી કે આના મુદ્દે પણ તમારો એક કોમન રોડમેપ હોવો જોઈએ, સાથે જ મિનિમમ પ્રોગ્રામ પણ હોવો જોઈએ જે તમે આ ગઠબંધનમાં લઈને લોકો સમક્ષ આવો? દિલીપભાઈ, સૌ પ્રથમ તો બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું. વાત નંબર એક, કે આ એ જ ઇન્ડિયા ગઠબંધનની તાકાત છે કે જેને 2024ની લોકસભાની ચૂંટણીમાં અહંકારી ભારતીય જનતા પાર્ટીને 303 ઉપરથી 240 ઉપર લાવીને મૂકી દીધી અને 400 પાર વાળું સપનું પૂરું ના થવા દીધું. આ એ જ ઇન્ડિયા ગઠબંધન છે કે જેના કોમન મિનિમમ પ્રોગ્રામના કારણે અયોધ્યાથી લઈને રામેશ્વરમ જ્યાં જ્યાં પ્રભુ શ્રી રામના પાવન પગલા ગયા છે ત્યાં તમામ જગ્યા ઉપર એનડી ગઠબંધન એટલે કે નીતિશ નાયડુ ડિપેન્ડન્ટ ગઠબંધનની હાર થઈ. ત્રીજી વાત હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી કે આ કોઈ મોદી સરકાર નથી. 240ની માઇનોરિટી વાળી આ એક અલાયન્સ, એનડી અલાયન્સ ગવર્મેન્ટ ચાલી રહી છે દેશમાં અને એ સરકાર એટલી બધી નિકમ્મી નીકળી કે આજે દેશમાં 12 વર્ષમાં 89 જેટલા પેપર લીક થઈ ગયા. નીટ પેપર જે લીક થયું એમાં 2026માં 20 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવી પડી. એ કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર જ્યારે અમે લોકોએ હસ્તાક્ષર કર્યા હોય તો આ દેશની વાત કરી રહ્યા છે. અમારે કોઈ પ્રધાનમંત્રી હટે ના હટે વિષય નથી. વિષય એ છે કે અત્યારે મોંઘવારી માથા ઉપર છે. માત્ર 3 મહિનાની અંદર ઘરેલું ગેસના સિલિન્ડરના ભાવ 89 રૂપિયા વધી જતા હોય, મહિલાઓની ખસ્તી હાલત થતી હોય દેશની, એ અમારો મુખ્ય એજન્ડા હતો. આજની મિટિંગનો અમારો મુખ્ય એજન્ડા એ હતો કે છેલ્લા 12 વર્ષમાં 5 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી. રોજ 31 ખેડૂતોને ખેત મજૂરો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે. તો એમનું દેવું નાબૂદ કેવી રીતે થાય, જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અમે કરીને બતાવ્યું છે. આજનો અમારો ઇન્ડિયા ગઠબંધનનો મુખ્ય એજન્ડા એ હતો કે છેલ્લા તમે જો વર્ષની અંદર INR એટલે કે ઇન્ડિયન રૂપીઝ એ એશિયાની સૌથી લો પરફોર્મિંગ કરન્સી બની ચૂકી છે અને RBI પોતાના ફોરેન રિઝર્વમાંથી 30 લાખ કરોડ માર્કેટમાં નાખ્યા ડોલરને ડાઉન કરવા. તેમ છતાં આજે ડોલર 96 રૂપિયાની આસપાસ રમી રહ્યો હોય. આ દેશનું કન્સર્ન છે ને જનનાયક રાહુલ ગાંધીજી બોલ્યા છે કે આવનારા સમયમાં આર્થિક સુનામી આવવાની છે આ દેશમાં. એ ચિંતાનો વિષય છે. કોઈ ચૂંટણી છે 2026માં કોઈ રાજ્યમાં છે નહીં, બધું આવતા વર્ષે છે. પરંતુ જે રીતે પેટ્રોલ ડીઝલમાં તમે જો
કે જ્યારે 2020માં ક્રૂડ ઓઇલ કોરોના વખતે ક્રૂડ ઓઇલ $20 પ્રતિ બેરલ પહોંચી ગયું હતું, ત્યારે પણ આ બર્બર સરકારે ₹90 ભાવ રાખેલો. જ્યારે મનમોહન સિંહજીની સરકાર હતી 2014 સુધી, ત્યારે ક્રૂડ ઓઇલ $160 પ્રતિ બેરલ $160 પ્રતિ બેરલ ચાલતો હતો, ત્યારે અમે ₹75 આસપાસ પેટ્રોલ રાખેલું. આજે પેટ્રોલનો ભાવ ₹100 પાર થઈ ગયો, જ્યાં ક્રૂડ ઓઇલ માત્ર $95 પ્રતિ બેરલ છે. તમે સમજવા જેવી બાબત એ છે કે કોમન મિનિમમ પ્રોગ્રામમાં અમે જે હસ્તાક્ષર કર્યા, જ્યારે પેલા એપ્સ્ટીન ફાઇલ મંત્રી હરદીપ પુરી પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી એવું કહે છે કે ઓઇલ કંપનીઓ નુકસાનમાં જઈ રહી છે, એટલે અમારે પેટ્રોલના ભાવ વધારા કરવા પડ્યા. અને ભાઈ, માત્ર જાન્યુઆરી અને માર્ચ 2026 3 મહિનાના પીરિયડમાં આ ઓઇલ કંપનીઓ 19,470 કરોડનો તોતિંગ ફાયદો કર્યો. અને તમે જો કે છેલ્લા તમે જો કે આ ઓઇલ કંપનીઓએ 43 લાખ કરોડ છેલ્લા 11 વર્ષોમાં ભારત સરકારને આપ્યા છે. તેમ છતાં ભારત સરકારનું 2014 સુધીનું દેવું જે 52 લાખ કરોડ હતું, એ આજે 216 લાખ કરોડને પાર થઈ ગયું છે. અને તમામ આ IMF નો તો રિપોર્ટ જોવા જેવો છે. એટલે દેશમાં જે આર્થિક સુનામી, દેશમાં યુવાનો પર જે અત્યાચાર, દેશમાં ઝેન્ઝીના જે પેપર લીક થઈ રહ્યા છે, અરે સાહેબ, CBSE જેમાં કરોડો વિદ્યાર્થીઓ ઇન્ફ્લુઅન્સ થયા હોય, તેમ છતાં પણ ધર્મેન્દ્ર પ્રધાન દેશના શિક્ષા મંત્રી રાજીનામું ના આપતા હોય, આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે? અને આ ઇન્ડિયા ગઠબંધનનો મુખ્ય હેતુ અત્યારે તમામ રાજ્યોમાં જ્યાં ઇન્ડિયા ગઠબંધનની સરકારો છે, કોંગ્રેસ શાસિત રાજ્યો છે, ત્યાં જેટલા પણ આંદોલન અમારું યુથ કોંગ્રેસ અને NSUI કરી રહ્યા છે, આંદોલનને હજુ મજબૂતાઈથી આગળ લઈ જવાનું અને આ સરકારને ભાન અપાવવાનું છે કે તમે જે બંગડા ફૂંકતા હતા કે ઓઇલ રિઝર્વ આપણી પાસે ઇનફ છે, તેમ છતાં અનેક રાજ્યોમાં આજની તારીખે પેટ્રોલની લાઈનો લાગી રહી છે. નિશાંતભાઈ, એક સમય માની લઈએ કે તમારા બધા જ મુદ્દા સાચા છે. ઇન્ડી ગઠબંધનમાં જે અલાયન્સ થયું છે, તમે જુઓ કે એ ઇન્ડિયા ગઠબંધનનું જે અલાયન્સ છે, એમાં ખાસ એવું જોવા મળે છે કે પંજાબમાં દિલ્હીમાં દોસ્તી ને પંજાબમાં કુસ્તી, આ પ્રમાણેના વિચારો છે. અલગ અલગ વિચાર ધરાવતા લોકો જ્યારે એક મંચ પર આવે, ત્યારે આ જનતા કેટલો વિશ્વાસ મૂકે ભારતની જનતા તમારી પર? પહેલી વાત તો સ્પષ્ટ કરી દઉં કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ગઠબંધનમાં મોટા ભાઈની ભૂમિકા ભજવી રહ્યું છે અને તમામ ક્ષેત્રીય પાર્ટીઓએ સ્વીકારી છે. બીજી વાત, તમે જે પંજાબની પેલી અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીની વાત કરી, એ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીને અમે કોઈ પણ પ્રકારનું ઇન્વિટેશન આ વખતની બેઠકમાં આપ્યું નથી ને નથી એમને સ્વીકાર્યું. હવે જો કે એ પાર્ટી જેવું તો રહ્યું નથી. એ લોકો પાસે રાજ્યસભામાં સાંસદ બચ્યા 2-5, લોકસભામાં અને રાજ્યસભામાં 2-5 બચી ગયેલા સાંસદો હશે. કોઈ રાજ્ય સરકારો બચી નથી એમની પાસે. એટલે અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીની જો આપ વાત કરતા હો, તો અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી. છોટા રિચાર્જ, મોટા રિચાર્જ, ભારતીય જનતા પાર્ટી એનો છોટા રિચાર્જ તરીકે ઉપયોગ કરે, એને ભોજન ખવડાવે, એને પૈસા ખવડાવે, અને જ્યાં ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ મજબૂતાઈથી લડે છે, એનો વોટ છે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે, એનાથી અમે ડરતા નથી ને ગભરાતા નથી. બિલકુલ, રાજકીય વિશ્લેષક મારી સાથે છે. એટલે हर्षवर्धन जी, आप सुन रहे हैं कि जो भारतीय जनता पार्टी ने अपनी राय रखी, कांग्रेस के प्रवक्ता ने अपनी राय रखी है, क्या लगता है जिस तरह से ये बैठक हुई महागठबंधन की, जो एजेंडा उन्होंने जो मतलब जाहिर किया, कितना फर्क इस सरकार को पड़ सकता है, कितनी असर पड़ सकती है, और भाजपा कितनी सतर्क ये गठबंधन से लगती है आपको? देखिए, मुझे अभी ऐसा लगता है कि 2024 के बाद ये पहली बार है जब एक छतरी के नीचे जो तेज दलों का गठबंधन है, वो एक छतरी के नीचे आया। पहले तो कोई एक दूसरे को टाइम ही नहीं देता था। इंडिया गठबंधन का ऑफिस कहाँ है, क्या उसका कोई पता है, ये भी पता नहीं रहता था लोगों को। लेकिन इस बार दिलीप भाई, जिस तरह से बंगाल के नतीजे आए हैं, और भी हम देखें केरल का है और तमाम जगहों का, इसके बावजूद कहीं न कहीं एक छटपटाहट जो है वो दिख रही है विपक्ष में। और आज की इस बैठक को एक तरह से आप कह सकते हैं कि एक शुरुआत कह सकते हैं कि विपक्ष की राजनीति किस तरीके से धारदार दिशा में अब आगे बढ़ेगी, ये इंडिया गठबंधन का जो 23 दलों का गठबंधन है, ये तय करेगा। पहले तो आपके पास समय ही नहीं रहता था। दूसरा, इस समय सबसे बड़ी दिक्कत जो है, मुझे लगता है जो क्षेत्रीय दल हैं, वो अपने को बहुत बड़ा सूरमा और तुर्रम खान समझते थे कि उनके पास सब चीज़ है, और वो कांग्रेस को लगे हाथ जो है आईना भी दिखाने से देर नहीं किया करते थे। आपने देखा, लोकसभा में उनके साथ वो गठबंधन में शामिल हो जाते थे। जब विधानसभा चुनावों की बात आती थी, तो वो अपने गठबंधन से अपने को खुद को जो है वो दूर कर लेते थे। और जो लोकल बॉडीज के इलेक्शन जब होते थे, उसमें भी ये गठबंधन बिखर जाता था। तो पहली बात ये है दिलीप भाई कि आज जैसा भी है, लोग एक छत के नीचे आए हैं और बात करी है। अब सबसे बड़ी बात ये है कि क्षेत्रीय दलों का भ्रम इस बार जो है बुरी तरह से वो टूट गया है। और आप देखें, ममता बनर्जी वहां इंडिया गठबंधन की बैठक कर रही है, उनकी पार्टी के सांसद जो है उनके खिलाफ अलग मोर्चा खोले हुए वो अलग बैठक कर रहे हैं, उनमें भी टूट की खबर आ रही है।
इसी तरीके से आप देखें तमाम दल हैं, उनकी भी यही स्थिति है। केजरीवाल देख लीजिए, उनके 10 में से 7 सांसद जो है वो भाजपा में शामिल हो चुके हैं। अब उनके पास ले देके एक पंजाब बचा है। चाहे हेमंत सोरेन हो, चाहे केजरीवाल हो, चाहे अखिलेश हो, चाहे तेजस्वी यादव हो, जो 3-3 बार हार हार चुके हैं और अब बहुत हो चुका है। अब इनको भी इस बात की ज़रूरत महसूस हो रही है कि कहीं न कहीं वो कांग्रेस के साथ अगर आएँगे, तो उनकी भावी दिशा जो है, देश की जो है राजनीति की दिशा जो है वो जाएगी। और मैं फिर ये कहना चाहता हूँ कि एकजुट रहेंगे, एक रहेंगे तो सेफ रहेंगे जैसा था। दिलीप भाई अब वही स्थिति हो रही है, एकजुट रहेंगे तो तब हम बच पाएँगे। ये सीधी-सी बात है इंडिया गठबंधन की जो 23 दलों की है और कांग्रेस को अगर अपने आगे की राजनीति करनी है इंडिया की गठबंधन के अंदर, तो उसे भी ये समझना पड़ेगा क्षेत्रीय दलों को भी वो समान सम्मान दे और क्षेत्रीय दलों को भी इस बात को महसूस करना पड़ेगा कि बिना कांग्रेस के हम आगे नहीं चल पाएँगे। क्योंकि अगर अलग-अलग बिखर के सब लड़ेंगे तो एक दूसरे के वोट में जो है वो दिक्कत होगी। जैसे अल्पसंख्यकों की वोट की है, अगर आप अलग-अलग लड़ जाएँगे तो फिर ये वोट बिखर जाएगा। तो सीधी-सी बात है आप मुकाबला तभी कर पाएँगे जब आप एकजुट होंगे। अब सबसे बड़ी बात जो है इस गठबंधन की मुझे लगता है कि उसको एक संयोजक चुनने की दिशा में आगे बढ़ना होगा। ज़ाहिर-सी बात है चाहे राहुल गांधी बने या क्षेत्रीय दल में से कोई भी नेता बने, तो एक सर्वमान्य सर्वसम्मति इनको बनानी पड़ेगी। दूसरी बात दिलीप भाई एक अच्छा, एजेंडा कितना पॉसिबल लगता है पांडे साहब आपको कि आपने बताया कि कोई एक नेता अगर बनता है तो मतलब सब उसको स्वीकार करे या पूरा गठबंधन एक आवाज से ऐसा बोले कि नहीं यही हमारे नेता रहेंगे? देखिए, आप 24 के बाद देखें कि विपक्ष जो है पूरी तरह से बिखरा था और ये विपक्ष की एकजुटता ही थी इंडिया गठबंधन की जी बीजेपी जो 400 पार का नारा दे रही थी, वो 240 पे आ गई। राहुल गांधी ने इधर अपनी बहुत अलग तरीके की एक तरह से राजनीति करी है और जो सत्ता पक्ष है मोदी उसके लिए भी खेलना बहुत मुश्किल इस पिच पे आसान नहीं है, जैसा कि हमने देखा है। तो 24 में अगर ये सारे दल एकजुट हो जाते दिलीप भाई, तो हो सकता है क्या पता कि बंगाल बचा रहता, क्या पता दिल्ली बची रहती, क्या पता हरियाणा जो है वो बचा रहता। क्योंकि आप देखिए महाराष्ट्र से लेके, बिहार से लेके, झारखंड से लेके, छत्तीसगढ़ से लेके, मध्य प्रदेश से लेके सब जगह स्थितियाँ लगातार क्षेत्रीय दल जो है वो अपनी जो वोट बैंक है वो हाँ, खत्म खोते होते जा जा रहे रहे हैं। हैं। और इन राज्यों में खास तौर पे मैं आपको बताऊँ 4 राज्य ऐसे हैं अभी जहाँ कांग्रेस की मजबूत स्थिति है। अभी मतलब कांग्रेस अपने दम पे जो है सत्ता में है। आप हिमाचल को देख लीजिए, आप अभी केरल में आपने नई-नई सरकार बनाई है। आप कर्नाटक देखिए मतलब पुरानी गलतियों से भी कांग्रेस जो है सफल मतलब सीखा है उसने बहुत हद तक। और 7 राज्य अगर गठबंधन के राज्य ले लें आप जम्मू, झारखंड, तमिलनाडु इनमें कांग्रेस सत्ता में है। और कांग्रेस का कई ऐसे राज्य हैं उत्तर भारत के जहां पर आज भी वोट प्रतिशत जो है वो बड़ा है। यानी आप भले 25 से 30% 35% वोट शेयर इन राज्यों में बना चलो है। इन शॉर्ट तो आप ये जिस तरह कह रहे हैं मतलब આને વાला जो चुनाव है वो बहुत इंटरेस्टिंग रहेगा પણ ક્યાંક વાત જે પ્રમાણે આપણે હિરણભાઈ કરીએ છીએ કે વિપક્ષ જે કહી રહ્યું છે કે તમે એમ કહો છો કે વિપક્ષ મુક્ત દેશ આ બાબતની વાત કરીએ ત્યારે વિપક્ષ એમ કહે છે કે ઈડી સીબીઆઈ આઈટી નો આ એજન્સીઓનો તમે દુરુપયોગ કરી અમારો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છો હિરણભાઈ. આપણે મીડિયા ચેનલ હોય એમાં ખાસ કરીને જીટીપીએલ ગુજરાત ન્યૂઝ એટલે એટલું જૂનું છે કે આ બાબતો તો આપણે આપણી ચેનલ ઉપર જ વાત કરેલી છે ઘણા વર્ષો પહેલા કે કોંગ્રેસના અસંખ્ય કૌભાંડો અન્ય પાર્ટીઓની વાત કરીએ તો એક પછી એક નામ લેતા જઈએ અને કૌભાંડોની હારમાળા નીકળે. હવે સ્વાભાવિક રીતે ભ્રષ્ટાચાર કરેલા હોય તો એના પાપ તો નીકળીને આવે એટલે એજન્સીઓ સ્વાભાવિક રીતે સ્વતંત્ર રીતે એનું કામ કરે છે. આપણે સ્વાયત્ત સંસ્થાઓ પર કદા ઉછળવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ખરાબ રીતે આમાં અહીંયા જોવા મળે છે આ બધા પક્ષોમાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. મારા ચલો લાગે છે કે એમના નેટવર્કમાં જી नेटवर्क की दिक्कत। ઘડીએ આ બધા પક્ષોની વાત કરીએ જે લોકો અત્યારે એ બધાની પોતાની સ્થિતિ એટલી દયનીય છે જો મળવાની સ્થિતિ છે જ નહીં. જેવી રીતે વાત કરીએ રાજ્યોમાં પણ જે સ્થાનિક પાર્ટીઓ છે એમની સાથે પણ એ ગઠબંધન કરી નથી શક્યા. એના કારણે રાજ્યો પણ ગુમાવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સુશાસન છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પ્રકારની એકરૂપતા જોવા મળે છે અને લોકો સુધી પહોંચાડી શકાય છે આ બધી બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટી તો આપણે કોપી પેસ્ટ કરવાની કોણે ના પાડી છે નીતિની આ બાબતમાં હજુ પણ આપે પ્રશ્ન પૂછ્યો છતાં કોંગ્રેસના પ્રવક્તાએ એ પ્રશ્ન ટાળીને કંઈક બીજી જ વાતો કરી કે એમની પાસે આગળનું વિઝન શું છે એ કશી જ વાત નહીં. આ ચલો એ સ્થિતિ વિઝનનો અહીંયા જવાબ પણ પણ લઈએ ઉપર સુધી હિરેનભાઈ આવી સમયની મર્યાદા છે ચોક્કસ એટલે નિશાનભાઈ તમે ગઠબંધનની વાતો કરો છો તમે સરકાર સામે લડી લેવાના મૂડની વાત કરો છો પણ પંજાબ બંગાળ
અને કેરળ તમે જુઓ કે સામસામે તમારા જે પક્ષો છે, ગઠબંધનના પક્ષો જે સામસામે લડે છે, અને બીજું કે બેઠકો વહેંચવામાં પણ ક્યાંક તકરાર હોય છે. ક્યાંક તમે જુઓ કોંગ્રેસ પાસેથી ડીએમકે છેડો ફાડી નાખ્યો, બેઠકમાં સામેલ ના થયા કારણ કે તમે એમને ધોકો આપ્યો છે એવું એ કહી રહ્યા છે. તો પછી દેશ કેવી રીતે ચલાવશો? આ જનતા કેવી રીતે વિશ્વાસ મૂકે? નિશાંતભાઈ. દિલીપભાઈ, જનતા વિશ્વાસ ના મુકતી હોત તો સાઉથ ઇન્ડિયા Exactly. ભારતીય જનતા પાર્ટી મુક્ત ના થયું હોત. પહેલી વાત, આખું સાઉથ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટી મુક્ત થઈ ગયું છે. જનતાનો જ વિશ્વાસ છે ને કે કર્ણાટકા, તેલંગાના, કેરળમાં મેજોરિટી સરકાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચાલી રહી છે, અને એ પણ એવી જગ્યા ઉપર કે આ રાજ્યોમાં સૌથી વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ રાજ્યો ખરેખર પરફોર્મિંગ સ્ટેટ છે, જેમને કેન્દ્ર સરકારો તરફથી સહાય નથી મળતી. તેમ છતાં ₹1 40 પૈસા આજની તારીખે કેન્દ્ર સરકારના રાજ્યો આપે છે. પરફોર્મિંગ રાજ્યો છે બધા. બીજી વાત તમને હું કહી દઉં કે ભારતીય જનતા પાર્ટી જો અમને આઈનો બતાવવાની કોશિશ કરે તો આજ પીડીપી સાથે 2.5 વર્ષ તમે લોકો એમને આતંકવાદી પાર્ટી કહીને પીડીપી સાથે, મુફ્તી સાથે તમે સરકારો જમ્મુ કાશ્મીરમાં બનાવી હતી ને લાલચમાં આવીને, અને પછી લાત માર્યું તમે પીડીપીને. આજ અકાલી દળ, તમે બહુ વખાણ કરતા હતા, તમે વર્ષો સુધી પંજાબમાં સરકાર ચલાવી, કેમ અકાલી દળ આજે તમારા નીતિશ નાયડુ ડિપેન્ડન્ટ અલાયન્સમાં તમારી સાથે જોડાયેલા નથી? એટલે એવું ના હોય દિલીપભાઈ, આ રાજકારણ છે. રાજકારણમાં જયારે અલાયન્સ બનતું હોય તો જૂના સાથીદાર કદાચ નાખુશ થતા હોય, નવા સાથીદાર એડ થતા હોય. આ ગઠબંધનની પ્રક્રિયા છે. રહ્યો સવાલ ડીએમકે નો, તો ડીએમકે કોઈ પણ મીટિંગમાં નથી આવ્યો. ડીએમકે નો વિષય છે, કોઈ ગદ્દારીનો વિષય જ નથી. જ્યારે વિજય અને પર્ટિક્યુલરલી જનનાયક રાહુલ ગાંધીજીના પણ ટર્મ્સ પહેલેથી એક કોમન વિચારધારા ઉપર ચાલવાવાળી બંને પાર્ટીઓ હતી, અને એટલે કોંગ્રેસે ટીવી કે ત્યાં સરકાર બનાવવા માટે સપોર્ટ કર્યો છે, અને એ સરકાર બની અને એની સામે વિજયે પણ કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર જે રીતે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી દૂર રહેવું, આવા અસંખ્ય ખેડૂતોના દેવા માફ કરવા, આવા અસંખ્ય વિચારધારા વિજયે પણ અપનાવી છે. એટલે વિન વિન સિચ્યુએશનો ઉપર સરકારો ચાલતી હોય છે. પરંતુ જે કોંગ્રેસ મુક્ત ભારત બોલીને જે આ લોકો બંગલા ફૂંકતા હતા છેલ્લા 12 વર્ષથી, એવું થઈ નથી શક્યું. પણ નિશાંતભાઈ, એમની પાસે કોંગ્રેસના છે ને રાજ્યો વધી રહ્યા છે. કહેવાનું, હિરેનભાઈને ભારતીય જનતા પાર્ટી પાસે કહેવાનું કારણ બ્રાન્ડ મોદી એમની પાસે છે, એટલે કદાચ એ કહી શકે ને અત્યાર સુધી સાબિત કર્યું છે. હવે તમે મને કહો કે એની સામે તમારો કયો ચહેરો છે ઇન્ડિયાનો? જો દિલીપભાઈ, બહુ સ્પષ્ટ વાત કરું છું તમને. તમારી વાત ભારતીય જનતા પાર્ટી માટે પ્રધાનમંત્રી મોદીજી એમની માટે સર્વે સર્વા હશે, એ વાત અલગ છે. એ એમનો વિષય છે, આંતરિક વિષય છે. અમારી માટે નથી કરવી. ભારતીય જનતા પાર્ટી માટે નહીં. એ લોકો હું ભારતીય જનતા પાર્ટીની જ વાત કરી રહ્યો છું કે એમનો અંગત વિષય છે. પરંતુ ક્યારે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ્યારે પણ કોઈ પણ સ્ટેટમાં, કોઈ પણ રાજ્યમાં ચૂંટણીઓ અમે લડ્યા છે, અથવા તો કોઈ પણ તાલુકા પંચાયતમાં પણ અમે ચૂંટણી લડ્યા છે, ક્યારે પણ અમારી માટે ચહેરો કોંગ્રેસ જ હોય છે. જીત્યા પછી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે કોણ તાલુકા પંચાયતનો પ્રમુખ બનશે ને કોણ દેશનો પ્રધાનમંત્રી બનશે. મહાગઠબંધનમાં તમે કોંગ્રેસ ચહેરો આવશે બિલકુલ. આ પહેલી મીટિંગ તમારા સાથી પક્ષો. દિલીપભાઈ, આ પહેલી બેઠક હતી. દિલીપભાઈ, આ પહેલી બેઠક હતી. અને પહેલી ક્યારે? 2 વર્ષ બાદ પહેલી કહી શકો? 2 વર્ષ બાદ લોકસભા પછીની હું વાત કરી રહ્યો છું. લોકસભા પછીની આ બેઠક હતી. દર 2 મહિને બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, અને શોર્ટ ટાઈમની અંદર બીજી બેઠક પતતા તમને સારું નામ પણ મળી જશે. નિશાંતભાઈ, અપેક્ષા રાખીએ કે 2 મહિના પછી બેઠક મળે, જે 2 વર્ષ बाद મળી છે, આવનારા દિવસોમાં 2 महीना बाद મળે. એટલે हर्षवर्धन पांडे साहब, क्या लगता है कि कितना अलर्ट भारतीय जनता पार्टी की सरकार को रहना पड़ेगा? जिस तरह से आपने बताया कि क्षेत्रीय दल अभी खत्म होने के है, फिर भी सबको चोट लगी है, सब इकट्ठे हुए, कितना अलर्ट रहना पड़ेगा? और भारतीय जनता पार्टी कितनी एक्शन मोड में दिखती है जिस तरह ये बैठक आपको दिखती है, और आने वाले चुनाव में इसका कितना इफेक्ट दिखेगा शॉर्ट में? देखिए, ये कह सकते हैं कि अगर लोकतंत्र में क्या है, खूबी है, सत्ता पक्ष के साथ विपक्ष का भी दिलीप भाई मजबूत होना बहुत आवश्यक है। और आप देखें कि इस भारत के लोकतंत्र की एक खूबी है कि जब विपक्ष जो है मजबूत हुआ है, जो सत्तारूढ़ दल है उसके सामने परेशानियां बढ़ी हैं। चाहे 1968 का दौर देखें आप, तब 9 राज्यों में कांग्रेस का सफाया हो जाता है। इसी भारत में 1977 में इंदिरा गांधी जो है सत्ता से बेदखल कर दी जाती है अगर विपक्ष मजबूत होता है। और इसी भारत में 1989 में विपक्ष अगर एकजुट हो जाता है तो वो सत्ता से बेदखल हो जाता है। और इसी भारत में 2024 में जो 400 पार की बात करते थे वो 240 पे आ जाते हैं। तो ये विपक्ष का ही वो है, लेकिन कहीं ना कहीं अभी चुनाव बहुत दूर है। और सबसे बड़ी बात दिलीप भाई मुझे लगता है कि एक ईगो जो बन रहा था इंडिया गठबंधन के अंदर, उस ईगो से जो है सबको मुक्त करना होगा। अभी तक तो क्या हो रहा था कि तुम्हें गैरों से कब फुर्सत, हम कब अपने गम से खाली, चलो बस हो चुका मिलना, ना तुम खाली ना हम खाली। तो अब इंडिया गठबंधन को दिलीप भाई क्या करना पड़ेगा कि ईगो के दौर में जो है हमारी एकजुटता इंडिया गठबंधन का पैगाम बने, और हम सब एक दूसरे के लिए एहतराम बने। इस दिशा में अगर सोचेंगे, अपने जो अब व्यक्तिगत तौर पे अपना ईगो है उसको साइड लाइन करें, और अगर अभी नहीं संभले तो फिर बहुत मुश्किल है।
29 में जिस तरह से भारतीय जनता पार्टी चुनाव दर चुनाव लगातार आगे जाती जा रही है, क्षेत्रीय दलों को जिस तरह से निगलने का एक नया दौर देश के अंदर चला है, उसमें यहाँ पर सर्वाइव कर पाने की बहुत बड़ी चुनौती होगी चलो, इंडिया बिल्कुल, गठबंधन के बिल्कुल, जो दलों पांडे के साहब। જી सामने। જી એટલે જ્યારે હવે ગઠબંધનની બેઠક મળી છે ત્યારે ખાસ જે હિરેનભાઈએ કહ્યું કે આ ગઠબંધન એક ફારસ સાબિત થયું છે અને સાથે જ મોદી હટાવો એકમાત્ર આમનો એજન્ડા છે. સરકારને ઘેરવામાં નિષ્ફળ ગઈ છે, મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ છે, સત્તામાં રોડા નાખવાનું કામ માત્ર હિરેનભાઈનું કહેવું છે કે વિપક્ષનું છે. પણ અમારી રાજનીતિ છે, સુશાસન, વિકાસ, ગુડ ગવર્નન્સની વાત કરી અને વિપક્ષને જે મેં કહ્યું કે ભાઈ એજન્સીઓનો દુરુપયોગ થઈ, ભ્રષ્ટાચાર કર્યો તો એની સામે એજન્સીઓ કામ કરશે જ, એમનેમ નથી કરતી. અને સાથે જ નિશાંતભાઈએ ઘણી બધી વાત કરી કે લોકસભા જે કદાચ 400 ને પારની વાત કરતા હતા એ 240 આવીને અટકી ગયા. અને ખાસ તો ભાજપ સરકારની એમણે વાત કરી કે ભાજપ સરકાર નથી, એનડી એલાયન્સ સરકાર જે ચાલી રહી હતી. અને સાથે નીટનું પેપર જે લીક થયું એમાં વિદ્યાર્થીઓ જે આપઘાત કર્યા, ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે, મોંઘવારી જે માથા પર છે, નિશાંતભાઈ રાવલ કહી રહ્યા છે એ પ્રમાણે મહિલાઓની હાલત ખરાબ છે, રોજ 31 ખેડૂત આપઘાત કરે છે. અને બીજું નીટનું પેપર લીક થયું એમાં 2026માં 20 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી, તો એના માટે જવાબદાર કોણ? આ સવાલો પણ ઉઠાવ્યા છે. ત્યારે હિમાચલ, કેરળ અને કર્ણાટક એમાં કોંગ્રેસ મજબૂત રીતે કામ કરી રહી છે એમનું કહેવું છે. અને આવનારા દિવસોમાં આ ગઠબંધન ચોક્કસ રંગ લાવશે. અને હર્ષવર્ધનજીએ કહ્યું કે 2024 પછી પહેલી વાર એક છત નીચે આ મહાગઠબંધન ભેગું થયું છે. બંગાળ, કેરળ બાદ હવે એક્શનમાં આવ્યા છે વિપક્ષી. અને પાંડેજીએ કહ્યું એમ કે સ્થાનિક જે ક્ષેત્રીય દલો હતા એમનો દબદબો હતો એ ક્યાંક ખતમ થઈ ગયો છે, તેમનો ભ્રમ તૂટી ગયો છે. વિપક્ષ મજબૂત થાય ત્યારે સત્તાપક્ષ એલર્ટમાં આવે છે. આવા ભૂતકાળમાં પણ બનાવો બન્યા છે. જોવાનું રહેશે કે આ મહાગઠબંધનની બેઠકના આવનારા દિવસોના એજન્ડા અને વળી પાછી બેઠક થવાની છે ત્યારે એની અસર કેટલી થશે. ચર્ચાનું આહ્વાન કરીએ છીએ. નિશાંત રાવલ, હિરેન કોટેક, હર્ષવર્ધન પાંડે ત્રણે જોડાયા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. જે પ્રમાણે મહાગઠબંધનની બેઠક થઈ છે, જે એજન્ડા રજૂ કર્યો છે એમાં કેટલો દમ છે આવનારો સમય બતાવશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.